પત્તરવેલી નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય। દોસ્તો, આજે આપણે મુલાકાત કરીશું ગુજરાતની સૌથી જૂનામાં જૂની પત્તરવેલીની લારી એટલે કે વસોની ફેમસ પ્રખ્યાત પત્તરવેલી, જ્યાં આગળ અમદાવાદથી જ નહીં પરંતુ આણંદ, વડોદરા અને દૂર દૂરથી લોકો અહીંયા આગળની જે પત્તરવેલી ખાવા માટે આવતા હોય છે। અને અહીંની ફેમસ પત્તરવેલી ખાવા લોકોની કેમ ભીડ થાય છે, અહીંયા આગળ શી વિશેષતા છે, બધી જ માહિતી આપને આ વિડીયોમાં મળવાની છે। તો વિડીયો વધુમાં વધુ શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હે ને જૂનામાં જૂની આ સ્પેશિયલ જૂનામાં જૂની જૂનામાં જૂની પહેલો જૂનામાં જૂની પત્તરવેલીનું નામ જ અહીંથી સ્ટાર્ટ થયું લાગે છે મને। અહીં ચાલુ થયું હે ને કેટલા વર્ષ પહેલા લારી ચાલુ કરી છે? આશરે 50-60 વર્ષ। પત્તરવેલી છે, એનો ટેસ્ટનો આનંદ છે, યુનિક ટેસ્ટ છે અને જે ટેસ્ટ જળવાઈ રહ્યો છે। રોડ છે તો બધા લોકો અહીંયા આગળ જે ગાડીઓ લઈને મોટી મોટી ગાડીઓ આવે બધા અહીંયા ગાડી અમદાવાદનું પબ્લિક વધારે આવે। અમદાવાદ પેલી વધારે અહીંયા આવે એમ ને? કશું ને તમારું કાકા? નિકુંજભાઈ નિકુંજભાઈ, તમે ક્યાંના છો? મલાતજ। મલાદના તમે અહીં પત્તરવેલી ખાવામાં કેટલા ટાઈમથી આવી રહ્યા છો? આ તો વર્ષોથી આવીએ, સ્પેશિયલ સ્પેશિયલ ફેમસ છે। ફેમસ છે? હા, એકદમ ટેસ્ટી ટેસ્ટી જોરદાર। તો ગાઈસ, આ છે વસો અને વસોમાં સૌથી પ્રખ્યાત હોય તો અહીંની પત્તરવેલી। અને પત્તરવેલી તમારા માટે હું લઈને આવી ગયો છું જબરજસ્ત વિડીયો। તમે જોઈ શકો છો આ વસો છે અને આ વસોની જે તમે જુઓ જૂની ટ્રેન હતી, પહેલાં બહુ નેનો રેલગાડી હતી, અહીંથી નીકળતી હતી, આ પસાર થતી હતી। આ તમે જોઈ શકો છો આ રેલગાડીનો રસ્તો છે, અહીંથી રેલગાડી જતી હતી અને આ છે વસોનું સ્ટેશન, તમે સામે જોઈ શકો છો આ સ્ટેશન છે। અને અહીં આગળ લોકો જ્યારે સ્ટેશને આવતા હતા, સ્ટેશને જ્યારે વ્યક્તિ આવતા હતા ત્યારે અહીંયા આગળની સ્પેશિયલ વસ્તુ એટલે કે પત્તરવેલી ખાવાનું ચૂકતા નહોતા, પત્તરવેલી ખાતા હતા। તો પત્તરવેલી ક્યાં મળે છે, એ પત્તરવેલીનો ટેસ્ટ કેવો છે અને એ જે શોપ ક્યાં છે, એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો વિડીયોને પૂરેપૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો અને વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા। અને હા, ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને બધાને શેર કરી દેજો અને તમારા માટે આવા નવા વિડીયો લઈને આવીશ। તો વિડીયો નિહાળો, બધાને શેર કરો। વસોની જે પ્રખ્યાત પત્તરવેલી છે એ દેશ વિદેશમાં એનું નામ છે, જે એ નામ છે, શું કામ છે અને ક્યાં છે એ પત્તરવેલી, બધી જ માહિતી તમને આ વિડીયો મળવાની છે। તો અત્યારે પહોંચી ગયા છે વસોમાં, જ્યાં આપણા સાથે જોડાઈ ગયા છે। જો અત્યારે તમે તો મોજ માણી રહ્યા છે, વરસાદનો ટાઈમ છે, જુલાઈ મહિનો છે અને આમાં તમને જો પત્તરવેલી મળી જાય તો મજા આવી જાય। તો આપણી સાથે જોડી ગયા। તો શું તમારું કાકા? નિકુંજભાઈ નિકુંજભાઈ, તમે ક્યાંના છો? મલાતજ। મલાદના તમે અહીં પત્તરવેલી ખાવામાં કેટલા ટાઈમથી આવી રહ્યા છો? આ તો વર્ષોથી આવીએ, સ્પેશિયલ ફેમસ છે। ફેમસ છે? હા, એકદમ ટેસ્ટી જોરદાર। આના પહેલાં તમને ખબર કોણ ચલાવતું હતું પત્તરવેલી? રોમભાઈ કાકા। રોમભાઈ કાકા હતા ને? અને એમની પત્તરવેલી તમે ખાવા આવતા હા, સ્પેશિયલ ખાવા આવીએ। શું નામ તમારું? રાજેશભાઈ। તમને કેવી લાગી પત્તરવેલી? પત્તરવેલી મસ્ત લાગી, જબરજસ્ત। તો કાયમ માટે આવ્યા? હા, કાયમ માટે। હા, તમને કેવી લાગી? મસ્ત લાગી। તો યોર જે આ જે ઓનેસ્ટ રિવ્યૂ છે, અહીંયા આગળથી જે આ પત્તરવેલીનો ટેસ્ટનો આનંદ લઈ રહ્યા છે, પત્તરવેલી ખાઈ રહ્યા છે અને કહે છે વર્ષોથી અહીંયા પત્તરવેલી ખાય છે। આપણે આવીએ, પૂછીએ, અંદર જઈએ। તમે જોઈ શકો છો આ એમનું જે સેટઅપ છે, જ્યાં આગળ બેસીને તમે પત્તરવેલી ખાઈ શકો છો, આરામથી બેસીને ખાઈ શકો છો। કાકાનું નામ શું હતું? રોમભાઈ। રોમભાઈ કાકા હતા। કેટલા વર્ષ પહેલા લારી ચાલુ કરી છે? આશરે 50-60 વર્ષ। 50-60 વર્ષથી અહીંયા આગળ આ જગ્યા ઉપર? ત્યારે તમને અહીંયા આગળ શું હતું? આ બાજુ શું હતું? રેલવે સ્ટેશન હતી ને આગળ, અને રેલવે સ્ટેશન પર લોકો જાય એટલે આગળ પત્તરવેલી ખાય અને આવતા જતા આ રોડ તમે જોઈ શકો છો, આ રોડ છે, આ બાજુ દેવા જઈ રહ્યો છે અને આ બાજુ રામપુર છે, વલેટવા છે, વસો છે અને આખો રોડ છે। તો બધા લોકો અહીંયા આગળ જે ગાડીઓ લઈને મોટી મોટી ગાડીઓ આવે બધા આગળ ગાડી અમદાવાદનું પબ્લિક વધારે આવે। અમદાવાદ પેલી વધારે અહીંયા આવે એમ ને? કાકા, તમે શું કહેશો? અમદાવાદ પગલી વધારે આવે છે પત્તરવેલી ખાવા, બહુ સરસ, સારું પત્તરવેલી ખાવા માટે ફેમસ છે? ફેમસ। અને બીજું આ બાજુ કોણ કોણ? આપા ઠેઠ છે, આણંદ, પેટલાદ, મલાતજ, આ મલાદથી આવ્યા છે જો? હા, બધેથી આવે। તમે કેટલા વર્ષ અહીંયા આવો છો? ઘણા ટાઈમ છે, ઘણા ટાઈમથી। તમે જોઈ શકો છો આ પત્તરવેલી છે, એનો ટેસ્ટનો આનંદ છે, યુનિક ટેસ્ટ છે અને જે ટેસ્ટ જળવાઈ રહ્યો છે, ચરોતરી ટેસ્ટ જે કહેવાય એ ટેસ્ટ અહીંયા આગળમાં મળે છે। વસોની અંદર આ પ્રખ્યાત પત્તરવેલી છે, એમની સ્ટોપ છે જ્યાં આપણે ઊભા રહ્યા છે। અને અત્યારે જો કાકા તમે જોઈ શકો છો, કાકા હતા અહીંયા આગળ, ફોટો કાકાનો અહીંયા આગળ છે। આ કાકા 2023માં અત્યારે આપણી પાસે નથી, પણ એ અહીંયા આગળ બધાને ટેસ્ટનો આનંદ આપતા હતા। તો આ છે વસોની પ્રખ્યાત પત્તરવેલી। હું કેમેરામેનને કહીશ કે બતાવે તપેલીમાં, બતાવો છો તમે તપેલીમાં। આ જો પત્તરવેલી વઘારવામાં આવે છે, પાત્રા કહેવાય છે, સરસ બનાવે છે, ગુજરાતી રેસીપી છે, મરચાં છે અને ખાસ કરીને અમને જો કચુંબર છે એ ડુંગળીનું એ પણ આવે છે, સરસ જોરદાર।
તો આ હતી અમારી નવી ખોજ જે વસોની છે, વસો ગામની છે, અને તમને અહીંયાથી મેં માહિતી. હા, શું કહો છો? જૂનામાં જૂની આ. જૂનામાં જૂની હા હે ને? જૂનામાં જૂની આ. સ્પેશિયલ જૂનામાં જૂની. જૂનામાં જૂની પહેલો જૂનામાં જૂની. પત્તરવેલીનું નામ જ અહીંથી સ્ટાર્ટ થયું લાગે છે મને. અહીં ચાલુ થયું. હે ને? કે પત્તરવેલી જે આપણે અત્યારે એને યુનિક નામ આપ્યું છે, પાત્રા નામ આપ્યું છે, પણ પત્તરવેલી કહેવાય છે. અને પત્તરવેલી વસોની જ પ્રખ્યાત છે, એ આપણે જાણીએ છીએ. દેશ વિદેશમાં નામ છે. તો તમને બતાવી દીધી છે મેં આ પત્તરવેલી વસોની. આ હતો આજનો વિડીયો. તમને કેવો લાગે વિડીયો કમેન્ટ અવશ્ય કરજો. ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારજો અને બધાને વિડીયો શેર કરી દેજો. મળે છે નવા વિડીયોમાં નવી ખોજ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.